કહે છે પોતાના જીવનને એ રીતે પ્લાન કરો કે ઢગલે ને પગલે તમને ક્યાંક ને ક્યાંક ભગવાનનું સ્મરણ થાય. ઝીણા ઝીણા કર્મોને કરતા પહેલા ભગવાનનું 3 વાર મનમાં સ્મરણ કરીને કર્મો કરો. ભોજન સ્ટાર્ટ કરતા પહેલા શ્રી કૃષ્ણ શરણમ મમ 3 વાર બોલો. પૂરું કરતા 3 વાર બોલો. ઘરમાં ઘૂસતા 3 વાર બોલો. ઘરમાં નીકળતા 3 વાર બોલો. ગાડીમાં ઘૂસતા 3 વાર બોલો. ગાડીમાં બહાર નીકળતા 3 વાર બોલો. તમારા જીવનના પ્રત્યેક નાના નાના કર્મો કરતા પહેલા હું ભગવાનનો દાસ છું આ ભાવનાને જાગૃત કરીને જ્યારે કર્મો કરશો ને એ કર્મના અંદર સાત્વિકતા આવશે. તમને અહેસાસ થશે ભગવાન મારા સાથે છે, ભગવાન મારા પાસે છે, ભગવાન મારો છે. श्री कृष्ण शरणम मम का स्मरण करके वो कर्म को साकार करो. नाम स्मरण ना अंदर बहुत ताकत છે. એવી રીતે જીવનને પ્લાન કરો. પોતાના છોકરાઓના નામ પણ એવા રાખો કે તમને ભગવાનનું નામ યાદ આવે. પહેલાના જમાનાના અંદર છોકરાઓના નામો ભગવાનના નામ પરથી રખાતા જેથી ભગવાનનું સ્મરણ થાય. અજામિલ અંતિમ સમયે એના પુત્રનું નામ એ 3 વાર બોલે છે, નારાયણ નારાયણ નારાયણ, અને અજામિલનું મોક્ષ ભગવાન કૃષ્ણ સ્વયં કરે છે. अजामिल उद्धार करे छे. अंतिम समय उसने नारायण का स्मरण किया है ना, અને એ પણ ઇન્ટેન્શનલી નહીં અનઇન્ટેન્શનલી એ સ્મરણ કર્યું છે. ભગવાનને યાદ કરીને પણ નથી કર્યું. આગમાં જાણતા પગ નાખો કે અજાણતા પગ નાખો, એ આગમાં નાખેલો પગ એ દજાશે જ. પરમાત્માનું નામ જાણતા લો કે અજાણતા લો, એ ક્યાંક ને ક્યાંક પરમાત્મા તમને એનું ફળ આપવાનો જ છે. પણ ફળની અપેક્ષાથી નામ નહીં લો, નામ સ્મરણથી ઓટોમેટિક ફળ મળવાનું છે. એક ભાઈ મારા પાસે આવ્યો કે મને કોઈક સંતે કીધેલું કે 1 કરોડ તમે ભગવાનના જપ કરો ને તો ભગવાનના દર્શન થાય. એટલે આ ભાઈ કરવા બેઠા. 1 કરોડ ઉપર 20 લાખ ઉપર 50 લાખ ઉપર બીજા કરોડ, 2 કરોડ જપ કર્યા. મારા પાસે આવ્યો, મને કહે છે મેં 2 કરોડ ભગવાનના જપ કર્યા, હજી સુધી ભગવાન દેખાયો નથી. ત્યારે મેં એને કીધું કે જ્યારે ભગવાન દેખાઈ ગયો હોતે ને ત્યારે માની લેવાનું હતું 2 કરોડ 1 કરોડ પૂરા થયા. જ્યારે ભગવાનના દર્શન થઈ ગયા હોતે તો માન લેના था 1 કરોડ પૂરે हुए. પણ તારું ધ્યાન ભગવાન કરતા ગણવામાં વધારે હતું કે ક્યારે 1 કરોડ પૂરા થાય અને ક્યારે ભગવાન દર્શન આપે. એક વસ્તુ યાદ રાખજો, પરમાત્મા કોઈનાથી બંધાયેલો નથી. પરમાત્મા કેવલ પોતાની ઈચ્છાથી જ બંધાયેલો છે, ભક્તોના પ્રેમથી બંધાયેલો છે. પરમાત્માને સ્વાર્થથી બાંધી શકાતો નથી, પરમાત્માને કેવલ શરણાગતિથી બાંધી શકાય છે. છોકરાઓના નામો એવા રાખો કે ભગવાનનું સ્મરણ થાય. કારણ કે તમારા છોકરાઓ તમારા ચિત્તના અંદર સદૈવ રહેવાના છે. તમારા છોકરાઓ તમારા મનમાંથી ક્યારે પણ નીકળવાના નથી. ઢગલે ને પગલે તમારા સંતાનોની યાદ તમને ક્યાંક ને ક્યાંક આવે છે. અને જ્યારે તમે તમારા છોકરાને યાદ કરો ને ત્યારે એનું નામ યાદ આવે, અને એનું નામ જો ભગવાનનું નામ હોય ને તો એ ભગવાનનું ઓટોમેટિક સ્મરણ થાય. એટલે મહાપ્રભુજી કહે છે પોતાના જીવનના અંદર એવી એવી વ્યવસ્થાઓ ગોઠવો ઢગલે ને પગલે તમને ભગવાનનું નામ સ્મરણ થાય. પહેલાના જમાનામાં તો આ બધા સંસ્કારો હતા. આજના જમાનામાં તો કેવા કેવા નામો રાખે છે. છોકરાઓના નામ તમે જોયા જ બધા? સ્વીટી, ચિંકી, પિંકી, પપ્પુ, પીટુ, ચકુ, પકુ. એવા નામો. અરે અજામિલ ને તો અંતિમ સમયમાં એ નારાયણનું નામ યાદ આવી ગયું, કારણ કે એના પુત્રનું નામ નારાયણ હતું. પણ તમારા અંતિમ સમયે શું યાદ આવશે? ચકુ, બકુ, પપ્પુ, કકુ. ભગવાનનું નામ રાખેલું હશે તો અંતિમ સમયે કંઈક ભગવાનનું સ્મરણ થશે ને. અજામિલના આખ્યાનથી લોકોએ વિચાર કર્યું અજામિલે છેલ્લા સમયે નામ લઈ લીધું ને આપણો પણ મોક્ષ થઈ જશે. આપણે અત્યારથી શાંતિ, છેલ્લા સમયે 3 વાર ભગવાનનું નામ લઈ લીધું મોક્ષ. એવું તો કે મોક્ષ થતા હોય? એમ તો માણસ વિચાર કરે 10 ખૂન કરીને ગંગાજીમાં નાહી આવું મોક્ષ, એવું તો મોક્ષ થતા હોય?
ગંગાજીમાં નાહ્યા પછી પણ એવી શ્રદ્ધા કોને છે કે મારા પાપો ધોવાયા? આપણા અંદર એ પૂર્ણ શ્રદ્ધા છે ખરી કે ભગવાનના આ મંત્રોથી મારું મોક્ષ થશે? ગંગાજીમાં સ્નાન કરતી વખતે પણ આપણા મનમાં એવી પૂર્ણ શ્રદ્ધા નથી કે મારા પાપો ધોવાયા. ક્યાંક ને ક્યાંક ડાઉટ્સ છે. ગંગાજીના કિનારે એકવાર શંકર ભગવાન અને પાર્વતીજી પ્રગટ થયા. એમને નક્કી કર્યું કે મારે આ બધા જીવોની પરીક્ષા લેવી છે. શંકર ભગવાને એક વૃદ્ધ પુરુષનો વેશ ધારણ કર્યું. પાર્વતીજી એક સુંદર સ્ત્રી બની ગયા અને અચાનક ત્યાં ખાડો ખોદાઈ ગયો અને શંકર ભગવાન જે વૃદ્ધ પુરુષના વેશમાં હતા એમાં પડી ગયા અને સુંદર સ્ત્રીના વેશમાં પાર્વતીજીએ એલાન કર્યું કે જે વ્યક્તિ એકદમ નિર્દોષ છે, એકદમ શુદ્ધ છે, એ વ્યક્તિ અહીંયા આવે અને મારા વૃદ્ધ પતિને આ ખાડામાંથી બહાર કાઢે. પણ યાદ રાખજો, જો તમારા અંદર 0.1% પણ દોષ હશે ને અને મારા પતિને અડકશો તો ભસ્મ થઈ જશો. અડધા લોકો તો દૂરથી જ જય શ્રી કૃષ્ણ, આ બધા પડાય જ નહીં. ગંગાજીમાંથી સ્નાન કરીને આવીએ તો દોષ ધોવાય, વાત સાચી, પણ અડધા લોકો દૂરથી જ સ્વાહા. ના, આ બધા પડાય જ નહીં. અમુક લોકો સ્નાન કરીને ખાડા પાસે આવ્યા, જોયું, એ લોકોના મનમાં થયું કે ગંગાજીમાંથી નાહ્યા પછી આપણા દોષો તો ધોવાય છે ચોક્કસ, પણ કદાચ પેલું 0.1% રહી ગયું હોય અને પાછા અમને અડકી અને ભસ્મીભૂત થઈ જઈને આખું જીવન આપણું બરબાદ થાય, એના કરતા આ બધી જફામાં કોણ પડે? પેલી એડ આવે છે સાબુની, 99.9% જર્મ્સ ધોવાય, 0.1 રહી જાય. આ બધા વિચાર કર્યું કે એક પોઈન્ટ જો આપણો કોઈક દોષ રહી ગયો હોય ને કદાચ અડકે ને ભસ્મીભૂત થઈ જઈએ. એક વિરલ વ્યક્તિ આવ્યો લાખો ભક્તોમાંથી અને એ વૃદ્ધ પુરુષને બહાર કાઢે છે અને શંકર ભગવાન એને વરદાન આપે છે કે તું મારો સાચો ભક્ત છે કે જેને મારી ગંગા પર વિશ્વાસ છે. પરમાત્માના સ્મરણમાં પણ એટલો વિશ્વાસ શું કોઈના અંદર છે કે પરમાત્માના ચોક્કસ મને દર્શન થશે? આખું જીવન જો ભગવાનનું નામ લીધેલું નહીં હોય તો અંત સમયે ભગવાનનું નામ ક્યાંથી યાદ આવવાનું? છોકરાઓની પરીક્ષા હોય અને સારું પરફોર્મ કરવાના માતા પિતા એને સંસ્કાર આપતા હોય અને છોકરા કે પરીક્ષા આવશે ને ત્યારે ભણીશું, માતા પિતા કહેશે બેટા અત્યારથી ભણશે તો પરીક્ષામાં લખી શકશે ને, યાદ આવશે ને. અત્યારથી ભણશે નહીં તો પરીક્ષામાં લખશે શું? આખું જીવન એ પરમાત્માનું નામસ્મરણ થયું હોય ને તો એ પરમાત્મા ક્યાંક ને ક્યાંક આપણા મનમાં આપણા અંતિમ સમય આપણને યાદ આવે છે. અન્યથા બધું આ લૌકિક જ દેખાશે.